નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ રસ્તા ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ જયેશભાઈ લંકેશ છે, કર્મકાંડી બ્રાહ્મણ છું. જયેશભાઈ, આપણે વાત કરીશું કે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે એમાં આ પહેલાં તો આ વિસ્તાર કયો છે? આ વિસ્તાર દુધેશ્વર રિવરફ્રન્ટવાળો રોડ છે. અને આપણે ઊભા છે કઈ જગ્યાએ આવે છે? આપણે આ જે રિવરફ્રન્ટ જવાનો દુધેશ્વર 4 રસ્તાથી મેલડી માતાના મંદિરથી દુધેશ્વર રિવરફ્રન્ટ તરફ જવાનો આ રસ્તો છે. સ્મશાન ગૃહ અને બાજુમાં મહાદેવનું મંદિર છે અને ઉપર દુધેશ્વર બ્રિજ છે. હવે આ જગ્યા ઢાળવાળી છે, રિવરફ્રન્ટની જગ્યા ઢાળવાળી છે. બીજું કે વનવે છે, છતાંય રોંગ સાઈડમાં પણ ઢગલો વાહનો આવે છે અને ઢાળ હોવા છતાંય વાહન વ્યવહાર એટલો ફૂલ સ્પીડમાં નીચે ઉતરે છે, જેના કારણે સ્મશાનમાં આવનારા અને મંદિરમાં દર્શન કરવા આવનારાને પણ ઘણી તકલીફ પડે છે. આમાં વારે ઘડીએ આ પ્રોબ્લેમ ચાલુ જ રહે છે, કન્ટિન્યુ. કારણ કે સ્મશાનની નીચે, પુલની નીચેના ભાગમાં પણ જે રસ્તા બનાવ્યા છે ત્યાંથી ગમે ત્યારે ઓચિંતા વાહનો બહાર નીકળે છે અને ફૂલ સ્પીડમાં નીકળતા હોય છે, ટર્ન લેતા હોય છે, જેના કારણે અકસ્માતો થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. અને સવારે અને સાંજે આ રોડ ઉપર ફૂલ ટ્રાફિક રહેતો હોય છે. આ રોડ ઉપર કન્ટિન્યુ વાહન આવજા ચાલુ જ હોય છે. અકસ્માતના બનાવો સતત, અથડામણો, પછી ઘણી વખત એ અથડામણોમાંથી મારામારીઓ જેવા કિસ્સાઓ પણ થઈ જાય છે.
પરિસ્થિતિ એ છે કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે કે જે લોકો શાંતિથી વાહન ચલાવીને પસાર થતા હોય તે બધા માટે અત્યારે આ રસ્તો ધીમે ધીમે જોખમી બનતો જઈ રહ્યો છે. તો સ્થાનિક નગરજનો દ્વારા શું આ ફરિયાદ અવારનવાર અહીંયા સ્થાનિક કાઉન્સિલર કોર્પોરેટરને જણાવવામાં આવી છે ખરી, લેખિત કે મૌખિક? આમાં દુધેશ્વર પુલ આગળ ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવેલા છે, પરંતુ કોઈ પણ જાતનું એનો નિયમન જોવા જઈએ તો સફળતા મળતી નથી. કારણ કે ટ્રાફિક પોઈન્ટ એક બાજુ છે પણ બીજી બાજુથી રોંગ સાઈડ ફૂલ સ્પીડમાં વાહનો ઢાળ ઉતરીને આવતા હોય ત્યારે એ લોકો પણ શું કરી શકે ત્યાં? એટલે આ એક મોટો સવાલ ઊભો થાય છે. આ ટ્રાફિકને અટકાવવા તો અમારા પ્રોગ્રામ દ્વારા આ વિસ્તારના મંત્રી સંત્રી કે સ્થાનિક કાઉન્સિલરોને શું કહેવા માંગશો? અમે એટલું કહેવા માગીએ છીએ કોર્પોરેશનના સત્તાધીશો અને ટ્રાફિક નિયમન કરતી સંસ્થાઓને કે આ જે બ્રિજની નીચેના ભાગમાં જે રોડ પસાર થઈ રહ્યા છે વન વે, ત્યાં અમુક અંતરે નાના બમ્પર મૂકવા જરૂરી છે, જેના કારણે આ ટ્રાફિક કંટ્રોલ કરી શકાય. આ ઢાળ પર આશરે કેટલા બમ્પ જરૂરી છે? ઓછામાં ઓછા 3 બમ્પ તો જરૂરી છે જ. પ્રવીણભાઈ પટેલ, પ્રવીણભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? સાપુર. સાપુર. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મતદાર તરીકે, એક નગરજન તરીકે, એક ટેક્સ પેયર તરીકે તમારું સ્વાગત છે. તો પહેલાં તો સાપુર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? તમે ખુદ જોઈ શકો છો અહીંયા આગળ પરિસ્થિતિ શું છે. આજે લગભગ 2.5-3 મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે. ખાડા ટેકરા આમ તો વરસથી ગણીએ, ગટરો ઉભરાઈએ વારે ઘડીએ, કાઉન્સિલરોને ફરિયાદ કરીએ છીએ, અઠવાડિયે 10 દિવસે 10 વખત ફરિયાદ કરો ત્યારે એક વખત એનો નિકાલ આવે છે. તો એની મુખ્ય સમસ્યા કઈ કઈ છે? સમસ્યા ગટર રોડ. આજે ડસ્ટ એટલું બધું ઉડે છે, તમે જુઓ. અમારે રોજ પાણી ખુદ મારે પાણી છાંટવું પડે છે. શું લોકોના ઘરોમાં ડસ્ટ ઘૂસી જાય છે. અને પીવાના પાણીની સમસ્યા? પીવાના પાણીમાં સવારે તો એટલું બધું ખરાબ આવે છે, અડધો કલાક, અને અડધો કલાક પછી થોડું સારું આવે છે. અચ્છા, તો અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે મ્યુનિસિપલ કાઉન્સિલ તરીકે ચૂંટાયા છો, તમે પ્રજાના સેવક છો. કોઈ બી હોય, કોઈ બી વ્યક્તિ તમને કહે, ફોન કરે તો તમારે ખરેખર એ વ્યક્તિઓના કામ કરવા જોઈએ. તમે પૂછો એમને, આવો અઠવાડિયે એકાદ મુલાકાત લો કે ભાઈ બોલો તમારે કંઈ તકલીફ છે, સમસ્યા છે, તો જ પ્રજા તમને એ કરશે, બાકી તમને તિરસ્કાર કરશે. એમ શું ભૂતકાળના સેવક ને આજના સેવક કે કાઉન્સિલર બહુ ઘણો ફરક છે. તો હાથી ઘોડાનો ફરક આવી ગયો. ઘણો ફરક, 100%નો ફરક છે સાહેબ. મારા આજે બી અધિકારીઓ બી ગાંઠતા નથી. પ્લસ બીજી વસ્તુ એ કે આજે રોડ છે, રોડની પરિસ્થિતિ એવી થઈ છે સાહેબ કે ગટર અને ચોકડીઓ બધી અંદર જતી રહી છે, રોડ ઉપર આવી ગયા છે. ઉપર થર નાખતા જ જાય છે બસ. બાકી એમ નહીં કે ભાઈ ચાલો રોડ આપણે ઉતારીને પછી એને વ્યવસ્થિત બનાવીએ તો લોકોને થોડી તકલીફ ઓછી પડે. એમ. શું નામ આપનું? મુકેશ શાહ, મુકેશભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે આ? સાપુર. હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો પહેલાં તો આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ દર્શાવવા માંગો છો મારા પ્રોગ્રામ દ્વારા? મુખ્ય સમસ્યા રોડ છે. તકલીફ છે, છેલ્લા 1 વર્ષથી રોડની આ હાલત છે. અને કોઈ હોસ્પિટલ તરીકે લઈ જવા લાવવામાં 108માં કે એમાં બહુ તકલીફો પડે છે. ઉચકીને લોકોને લઈ ગયા છે. ઉપરથી પાણીનો જે ભૂવો પડતો હોય એને અહીંયાના રહેવાસીઓએ જાતે પૂર્યો છે. સ્વખર્ચે બરોબર છે. જાતે પૂર્યો છે. અને આ ચોમાસામાં કેટલી બિસ્માર હાલત થઈ જાય? ચોમાસામાં શું હાલત હોય? બહુ ખરાબ હાલત. ચોમાસામાં શું પરિસ્થિતિ હોય છે? ચોમાસામાં તો પરિસ્થિતિ કે બેસી જાય છે રોડ ને બધું, અને ક્યાં તમે સાધન ના ચલાવી શકો. વાહન ચાલકોને કેટલી તકલીફ પડે? બહુ તકલીફ અને પડે. એવા ટાઈમમાં કોઈ માદું સાજુ હોય તો એમ્બ્યુલન્સ સરળતાથી આવી શકે છે કે ફરીને કેટલું આવવું પડે છે લોકો? ફરીને નહીં, ઉચકીને લઈ જવા પડે. અને નાનો મોટો આગનો બનાવ થાય તો કેટલી તકલીફ, કેટલી ચિંતાજનક વાત બની જાય. બહુ કોઈ સાધન જ ના આવે. તો તમારા વિસ્તારના કાઉન્સિલર, મંત્રી સંત્રી વર્ષમાં કેટલી વાર આવે છે તમારા સુખ દુઃખ પૂછવા? અરે આવે છે પણ વાયદા કરે છે. કેવા થા અને અધિકારીઓ લઈને આવે છે. અધિકારીઓ પોતે એમને ગાંઠતા જ નથી. આ રીતે પરિસ્થિતિ, ચૂંટાયેલી પાંખની કેવી પરિસ્થિતિ હોય, જે અધિકારીએ જે ફરિયાદ આપી હોય નિકાલ તાત્કાલિક લાવવો જોઈએ, પણ એમનો નિકાલ જ નથી આવતો. ઠાકોરભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? સાપુર દરવાજા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ સાપુર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તો કઈ છે જ નહીં. અમારા રોડ છે બધા. તો સરસ મજાના બજેટો તો ફાળવે છે. બજેટ હવે ક્યાં વાપરે એ કઈ ખબર નહીં અમને.
તો કેટલા વખતથી બજેટો તમારા વિસ્તારમાં તમને નથી મળતા? હવે એ તો આપણે કંઈ ખ્યાલ જ ના આવે અને હવે. જો ભૂતકાળના લોકો કાઉન્સિલર કોર્પોરેટર કેટલા બજેટ ખર્ચાતા હતા, કેટલા કામ થતા હતા, પ્રજાના કામ કરતા હતા? અમારે તો પોળમાં કોઈ કામ જ થાય નથી હજુ. ભૂતકાળના કોર્પોરેટરો કેવા હતા? ભૂતકાળ પહેલાના કરતા હતા. હા કેવા ત્વરિત બજેટોના કામ દેખાતા હતા, આંખે ઉડીને આંખે વળગતા હતા. હા હા. અને હવે શું પરિસ્થિતિ છે? હવે તો કંઈ નહીં. શું નામ દાદા તમારું? મારું નામ હરિવર્ધનભાઈ મિસ્ત્રી. હા દાદા, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? હે કયો વિસ્તાર છે આ? સાપુર દરવાજાનો સાપુર. ખાંચો. સાપુરનો વિકાસ કેવો કહી શકાય? સાપુરનો વિકાસ સારો કહેવાય. રોડના ગટરો માટે બહુ સરસ વ્યવસ્થા થાય છે અત્યારે, પાણી માટે અમને ઘણો જ આનંદ છે. પણ હવે અત્યારની પરિસ્થિતિ કેવી છે? હવે અત્યારની પરિસ્થિતિમાં અમારે જોવા જઈએ તો જે કામ થાય છે પછી જે અધૂરું છોડીને જાય છે, લોંગ ટાઈમ પડ્યું રહે છે ને, એમાં અમે ડોહા લોકોનો ત્રાસ થઈ તો જાય. તમારા જે ઉંમરલાયક સિનિયર સિટીઝનને આવા જવામાં વાહન લઈને નીકળવામાં કેટલી તકલીફ પડે છે? તકલીફ પડે જ. ખાડા ટેકરા ઉપર નીચે ફાપ દઈને પથરાય એ બધું અને એમાંય ચોમાસું આવશે તો કેટલી તકલીફ વધી જવાની. ગત ચોમાસે શું પરિસ્થિતિ હતી? 100%. અરે બહુ ગયા વર્ષે વરસાદમાં શું પરિસ્થિતિ હતી ચોમાસામાં? ચોમાસામાં ને પહેલાં તો પાણીની બધી તકલીફ તો હતી જ. અને એમાં પડી જાવ વાહન ઉબડ ખાબડ રોડ થઈ ગયા હતા. હા બરોબર. રોડ એ થઈ ગયેલા. તો તમારા એમાં તો ડામરનો તો તારે બહુ ખારા ટેકરા હતા. બરોબર. હવે મને લાગે છે કે આરસીસીનો થશે અને પરફેક્ટ કામ થશે. પણ એના માટે કેટલી રાહ જોવી પડશે? RCC હવે એ તો હવે આ સરકાર જાણે. અમે કંઈ અમારું થોડું ચાલવાનું તો હતું. તમારા જૂના લોકો વખતે એ લોકો કાઉન્સિલર કોર્પોરેટર જૂના સેવકો કેવા અમારા હતા? ટાઈમમાં તો જે પોળની અંદર ને એ બધું જો પથરાને બધું નંખાતું હતું, ઈંટોના અને એવા ટુકડા નાખીને બૈરાઓ ટીપતા હતા, એક સરખું કરે. બરોબર. અને પછી એને જે પથરા લગાવતા ને તો વર્ષો સુધી ઉખડતા અને નતા. હવે ટેકનોલોજી વધી, પણ હવે કામ કેવા નગરોળ થઈ ગયા. હવે ટેકનોલોજી થઈ છે, પણ એની અમે આ ડામર જોયા હોય તો આ ગરમી પડે એટલે પતી ગયું, પછી ખારા ટેકરાની ધમધમાઈને. બરોબર છે. એટલે અમારા જેવાનું તો સ્કૂટર નીકળવું બહુ એમ મોત સમાન છે. મારું નામ નિલેશ શાહ છે. સાપુર દરવાજાના ખાંચામાં રહું છું. 6-8 મહિનાથી તો એટલી બધા હાલત છે, તમે જોઈ શકશો કે ખાંચાની પરિસ્થિતિ અને દરેક પોળોની એટલી ખરાબ છે કે આમાં જવું આવવું બહુ અઘરું પડે છે. એમાં અમારા જેવા તકલીફવાળા માણસોનો તો ઘરની બહાર નીકળાતું જ નહીં. 3 મહિનાથી નીકળી નથી શક્યો. મારી પરિસ્થિતિ ખરાબ હતી છતાંય. કેટલા વર્ષોથી અહીંયા શું આ વિસ્તારના બજેટો લોકો સુધી, નગરજન સુધી પહોંચે છે ખરા? બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? બજેટો ક્યાંય વપરાયેલા દેખાતા નથી. એમના માણસોને એમના કામ પૂરતા બજેટો અંદર પતી જાય છે. આ તમે પરિસ્થિતિ જુઓ કે જે આ દરવાજાના ખાંચામાં શ્રી રામજી મંદિર હેરિટેજ છે, એની અંદર 1.5 વર્ષે તો પ્લાન પાસ કર્યા, તો કામ પૂર્ણ કરતાં પહેલાં તો કેટલી ધક્કા ખાધા, કેટલી વાર અરજીઓ કરી, છતાંય કશું થયું નહીં. અને છેલ્લે એમણે હેરિટેજ કરીને એટલા બધા ખર્ચા કરાવી દીધા છે મંદિરમાં કે અમારે તકલીફ પડે છે પૈસા ઉઘરાવવાની. અને હેરિટેજના જે જ્યારે કામ થાય છે ખૂબ સારી વાત છે, પણ અંદર આવતા હેવી વ્હીકલ્સને કારણે મકાનોને કેટલું ટેન્શન છે સ્થાનિકોને? અત્યારે એવું પરિસ્થિતિ છે કે આ લોકો જે મેન્યુઅલી કામ કરાવે છે અને ઉતાવળમાં જે જેસીબી લાવીને ખાડા ખોદ્યા છે, લાઇટો બંધ છે, મકાનોને નુકસાન થયું છે, દુકાનોના અટલા તોડી નાખ્યા છે, અને હજી અધૂરું કામ છે. લોકો હેરાન પરેશાન થયા એટલે આ લોકોએ તાત્કાલિક ધોરણે ઉપર છેલ્લી માટી નાખીને લેવલ કરી દીધું છે. અત્યારે કોઈ ગાડી 4 વ્હીલ આવે તો એ તરત જ અંદર બેસી જાય એવી પરિસ્થિતિ છે. તો કોઈ બીમાર માણસ કે સગર્ભા મહિલા કે સિનિયર સિટીઝનને બહાર નીકળવું તો કેટલી મુસીબતવાળું કામ થઈ જાય. શું કોઈ હેવી વ્હીકલ્સ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ આવી શકે એવી પરિસ્થિતિ છે? કોઈ જ પરિસ્થિતિ નથી. 4 જણા મને પોતાના જ મારા દવાખાને રૂટિનમાં બતાવવા જવાનું તો મારા 4-5 જણને બોલાવીને મને જોડીમાં લઈ ગયા. 108 બહાર ઊભી રહી અને પછી હું મારી દવા જે ચાલે છે એના માટે હું જઈ શક્યો છું. અંદર તો કશું જ આવી શકે એવી કોઈ પોઝિશન નથી. અત્યારે જે આવે છે પોતાની જવાબદારી અંદર આવે છે 2 વ્હીલર લઈને. અને જે મકાનોની હાલત છે એ દર વર્ષે કેટલી બિસ્માર હાલત થતી જાય છે? એ તો આ લોકોએ જે કામ અત્યારે ચાલુ કર્યું છે આડેધડ, એની અંદર બધું કામ પતાવવાની ગણતરી હતી, પણ એના કરતાં ઘણો વધારે સમય થઈ ગયો અને કોઈ લેખિતમાં આપતા નથી કે આટલા ટાઈમની અંદર અમે કામ પૂરું કરીશું. શું કોઈ બોર્ડ મારવામાં આવે છે ડેડલાઇન? કોઈ જ બોર્ડ નહીં, કોઈ જ વાત નહીં, કોઈ લખાણ નહીં, કોઈ બોર્ડ નહીં, કોઈ ઉચ્ચક વાત કરતા જ નથી કે આટલા ટાઈમમાં કરીશું. આમાં કેવું છે કે મારે 2-5% વધારે અપાય એવું નથી.
એનું કારણ છે કે બહુ જ આગ્રહ હોય બીજા બધાનો તારે આંટો મારવા આવે છે, બાકી કોઈ જોવાય આવતું નથી. અને સાથે સાથે પીવાના પાણીની સમસ્યા કેટલી તકલીફ વાળી છે? અત્યારે તમે હાલમાં જઈ શકશો, જોઈ શકશો કે આ લોકોએ જે લાઈનો આડેધડ નાખી દીધી છે, જોડાણ કર્યા નથી, જૂની લાઈનમાં કામ ચાલે છે, એમાં કેટલાના પાણી આવતું નથી અને ધીમા પ્રેશરથી પાણી આવે. સાંજે તો ભૂલી જ જવાનું કે પાણી આવે છે કે નહીં. તો સારો મોટો પ્રસંગ હોય તો પાણી કેટલું મોંઘું બહારથી લાવવું પડે, અથવા તો જે કાઉન્સિલરશ્રી છે એમના બજેટમાંથી કન્ટેનર મોકલે છે ખરો? વર્ષમાં કેટલી વાર મોકલે? કોઈ જ મોકલતું નથી કન્ટેનર, કોઈ બજેટમાંથી આવતું નથી. અત્યારે જે આવે છે એમાં જ ચલાવી લેવું પડે છે. ટેન્કરો ક્યારે મોકલવામાં આવે છે? કોઈ સારો મોટો પ્રસંગ હોય કે સ્વખર્ચે જ મંગાવવું પડે? 2 થી 3 દિવસ વચ્ચે બંધ હતું, કોર્પોરેશનનું કામ ટેન્કરો ચાલતું હતું. મોકલ્યા હતા એ સમયમાં? કોઈ જ ટેન્કર મોકલ્યા નથી. અને શું વારંવાર રજૂઆત કરો છો ખરા કે અરે ઘણી રજૂઆતો કરી છે, લેખિતમાં આપી છે અને ફોન ઉપર પણ કોર્પોરેશનમાં ફરિયાદો કરી. આ લોકો કશું ધ્યાન આપતા નથી અને એમની મનમાની જ કરે છે. અને એક સમયગાળો હતો કે ભૂતકાળમાં 30-40 વર્ષ પહેલા કેવા સેવકો હતા, અત્યારે બેમાં કેવો સમય અત્યારે કોઈને કંઈ તફાવત છે? અત્યારે એવું છે, જૂના ટાઈમમાં સેવકો એવા હતા કે તમે તરત ફોન કરો, તમારા કામ પતી જાય. અત્યારે કોઈ જોવાય નથી આવતું ને કોઈને કંઈ પડીએ નથી. તો અત્યારના તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓની કામગીરીને મૂલવતા પાસ કરશો, ફેલ કરશો, 10માંથી માર્ક કેટલા અપાય? ફરી એકવાર તમને કહું તો બહુ જ ફરિયાદો થાય તારા માંડ એકાદ વાર આવે છે, 1-2% જેવું પાસ થાય, બાકી કોઈ પાસ થાય એવું છે નહીં, કોઈને કંઈ પડી નથી. તો આગામી ટર્મમાં શું સ્થાનિકોનો જવાબ હશે? આગામી ટર્મમાં સ્થાનિકોનો જવાબ એવો હશે કે જે કામ કરશે એ આવશે, બાકી બધા ઘેર જશે. શું નામ બેન આપનું? રૂપાબેન. રૂપાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? શાહપુર વિસ્તાર છે. શાહપુર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? સારો ના કહી શકાય. પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, એક મતદાર તરીકે તમને શું લાગે એની કઈ સમસ્યાઓ? આની સમસ્યાઓ તો બહુ જ છે. મુખ્ય સમસ્યા પાણી. મુખ્ય સમસ્યા પાણી છે. પાણી કોંગ્રેસના રાજથી નથી આવતો. અમારી આ ચકલી છે, અમે 8 ફ્લેટ છે, એમાંથી પાણી માટે ફાંફા મારીએ છીએ અમે. તો અત્યારે પાણીની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવે? તંત્ર તરફથી, કાઉન્સિલર તરફથી ટેન્કરો મોકલવામાં આવે છે ખરા? કશું જ નહીં. તો પાણી માટે કેટલે દૂર જવું પડે તમારા લોકોએ? અમારે પાણી માટે તો અહીંયા જ રહેવું પડે છે. કેટલી વાર દોરું પાણી આવે છે તો અમે દોરું પાણી બી પીએ છીએ. શું નામ બેન આપનું? રીટાબેન. રીટાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? સાકરી શેરી, શાહપુર દરવાજા. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કોર્પોરેટર આવે છે, કાઉન્સિલર કે આવે છે તમારા સુખ દુઃખ પૂછવા? વર્ષમાં કેટલી વાર આવે છે? કોઈ નહીં આવતું. આ છેલ્લે પહેલી ક્યારે આવ્યા વાર. હતા? અમે તો પહેલી વાર જોયા. હવે ક્યારે આવશે? પણ હવે પાછા ક્યારે આવશે? ઇલેક્શન આવશે ત્યારે? હા, ફરી કયા ઇલેક્શનમાં. પાછા બોલ વચન આપશે તમને? કયા વચનો પૂરા કર્યા એમણે તમારા જૂના કામો પૂરા કર્યા? હા, હમણાં તો ગટરની તકલીફ તો છે. અને પીવાનું પાણી કેટલું સરસ આવે છે? એક અડધો કલાક તો દોડવું આવે. બરોબર. તો પીવાના પાણીની વ્યવસ્થા એમના તરફથી કરવામાં આવે છે ખરી? કરવાની તો આવે જ એ ને લોકો કરે છે ખરી. વ્યવસ્થા? આ હેરાન નહીં થતા પીવાના પાણીની. કેટલે દૂર ભરવા જાવ છો? ભરવા તો નહીં જતા દૂર તો. વેચાતું લાવ કેટલું મોંઘું પડે છે? મોંઘું પડે રોજે હમણાં. કેટલા કેરબા લાવવા પડે છે? 40-50 ની કિંમતના. મોંઘું પડે બહારથી. એમાં કોઈ સારો માઠો પ્રસંગ હોય તો કેટલી તકલીફ પડે? તકલીફ પડે. સુભદ્રાબેન. સુભદ્રાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? શાહપુર દરવાજાનો ખાંચો, સાંકડી શેરી. એક જમાનો હતો ત્યારે શહેરી વિસ્તારમાં શાહપુર વિસ્તારનો કેવો દબદબો હતો? અરે દબદબો તો કેવો 150 વર્ષ પહેલા આ પોળનો નંબર આવ્યો તો સફાઈમાં, અને અત્યારે તો જોવો રસ્તા. ત્યારે કેવી હાલત હતી? રોડ રસ્તા હોય કે અન્ય સુવિધા? અરે ત્યાં તો અમે એમ થાય કે પોળમાં સૂઈ જઈએ એવી સરસ સગવડ હતી. અને સરસ ચોખ્ખાઈ હતી. પાણી ને પાણીની વ્યવસ્થા કેવી હતી એ જમાનામાં? આખા શાહપુરમાં પહેલો નંબર આવ્યો તો 200 વર્ષ પહેલા પોળનો. અને સાફ સફાઈથી માંડી દરેક વિષયમાં કેટલું આગળ રહેતું? બહુ સરસ હતું પહેલા. રહેવું ગમે એવું હતું. કેટલા વર્ષથી આ પોળની કે આ વિસ્તારની પરિસ્થિતિ કથળી છે? આ છેલ્લા 4-5 વર્ષથી કથળી છે. 4-5 વર્ષમાં કઈ કઈ તકલીફો વધી ગઈ છે? એમની કામગીરીને મૂલવતા અત્યારે 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે નપાસ? નાપાસ 3% જ. બસ બહુ કામ નહીં કરતા. શું નામ બેન આપનું? રૂપલબેન શાહ. રૂપલબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? શાહપુર દરવાજાનો ખાંચો. શાહપુર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કશું જ ના કહેવાય. એક જમાનો તો શાહપુરની કેટલી બોલબાલા હતી? ઘણી બધી બોલબાલા હતી. પહેલાં બધું સારું હતું, પણ હવે હમણાંથી તો થોડા સમયથી તો સાવ બકવાસ થઈ ગયું છે કે ના પૂછો વાત. નથી ગટરનું કામ કરવા આવ્યા તો અડધું કરીને જતા રહ્યા, પાણીનું કામ કરવા આવ્યા તો અડધું કરીને જતા રહ્યા. તમે તમારે રહો, બાકી જેને જે કરવું હોય એ કરો. અમે તો બસ ખોદીને જતા રહો, ખોદીને જતા રહો. આ જ કામ કરવાનું, બીજું કંઈ જ કામ નહીં. ખાડા ખોદ્યા પૂરો. પહેલાં ગટર લાઈનવાળા કરે, પછી પૂરી દે, પાછા પાણીની લાઈનવાળા કરે, પાછું પૂરી દે, પણ કશું એ થતું જ નથી. એમ કરતા ચોમાસું આવી જતું હતું. ચોમાસું છેલ્લા 2 વર્ષથી આવી હાલત છે અમારે આગળ. હું આગળની પોળમાં રહું છું, તો ત્યાં આગળ તમે આવીને જો છેલ્લા 12 મહિના તો ખાલી આવીને ખાડા ખોદીને
પૂરીને જતા રહ્યા, ત્યાં સુધી કશું જ ના થયું. નવરાત્રિને આવી ત્યારે કેટલું કીધું ત્યારે આવીને પથ્થર નાખી ગયા, પણ જ્યારે હજુ તો નવરાત્રિના દિવસો બી પૂરા નથી થયા, કામ પૂરું થયું અને બીજા દિવસે આવીને પાછું ખોદીને જેવી હતી એવી ને એવી પોળ કરી દીધી. જે કામ કરે કેટલા તકલાદી હોય છે, કેટલા ટેમ્પરરી હોય, હંગામી હોય, કેટલા જલ્દી ટેમ્પરરી જ હોય છે. બધું વ્યવસ્થિત જે કરવું જોઈએ એવું પૂરતું કામ થતું જ નથી. મેં તો ફેલ જ થાય તો માર્ક્સ આપવાના જવા રહે જ નહીં ને. મારું નામ બીડી ચૌહાણ છે. હું ચૌહાણભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ વિસ્તાર છે સાપુર દરવાજાનો ખાંચો છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક નગરજન તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, તો તમારું શું માનવું છે આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ છે, પડતર પ્રશ્નો કયા છે, વિકાસ કેવો કહી શકાય શાહપુરનો? વિકાસમાં એવું છે કે અત્યારે જો પડતર જે પ્રશ્નો તમે જે કહી રહ્યા છો એમાં કેવું છે કે અત્યારે ગટર પાણી અને એનો જે હતો પ્રોબ્લેમ, પણ એ પ્રોબ્લેમમાં બી કોર્પોરેશને કામ કર્યું છે, પણ કામમાં કેવું કામ કર્યું છે કે છેલ્લા 1 વર્ષથી આ કામ અટકેલું જ પડેલું છે. કામ કરવા આવ્યા છે, 2 મહિના કામ કરે છે અને પછી છોડીને 6 મહિના પછી આવે છે, એટલે કામ અધૂરું મૂકીને અત્યારે હાલમાં બી જતા રહ્યા. અત્યારે અમારે પાણીની એવી ખરેખર એવી અસુવિધાઓ છે કે તમે જુઓ ખરાબ પાણી આવે છે એકદમ. પાણી સાથે એટલું ગંદુ મિક્સ પાણી આવે છે કે એની વાત જ ના પૂછો. આ અહીંયા ઉપર ઘર છે, બરાબર, મારી પાણીની લાઇનની કનેક્શન અહીંયા છે અને અહીંયા વોશઆઉટ આપેલું છે. એ વોશઆઉટમાં મિક્સ પાણી થઈ જાય છે. મેં ઘણે મેં કમ્પ્લેન કરી, રજૂઆત કરી, તો પણ એએમસીમાંથી કોઈ જવાબ કે કોઈ સારો એવો કોઈ પ્રતિસાદ નથી મળ્યો સાહેબ. તો પાણીની જરૂરિયાત માટે તમે જે મ્યુનિસિપલ ટેક્સ ભરો છો અને આ જવાબદારી કાઉન્સિલરશ્રીના બજેટમાંથી શું કોઈ એ લોકો ટેન્કર વગેરે કંઈ મોકલાવે છે ખરા સમયાંતરે? ના, હજી કશું વ્યવસ્થા એમના તરફથી કોઈ ટેન્કરની વ્યવસ્થા એમાં એવું છે કે અહીંયા નાનો રસ્તો છે એટલે ટેન્કર તો આવી નહીં શકે, બરાબર. એટલે અમે કોઈ એવી રજૂઆત બી કરેલી છે, પણ હવે આમાં કેવું છે ટેન્કર ઠેઠ બારે ઊભું રહે એટલે એનું એ જ સમસ્યા ઊભી રહે. તે છતાંય કોઈ વાર ફાળવ્યા છે ખરા એ લોકો? ના, ફાળવ્યા હજી અત્યારે તો કોઈ ફાળવ્યા નથી કઈ મારા ધ્યાન મુજબ. પાણીની વ્યવસ્થા સ્થાનિકો દ્વારા કઈ રીતે કરવામાં આવે છે? કેટલું વેચાતું બહારથી મોંઘું લાવવું પડે છે? અમે તો લગભગ હું તો છેલ્લા 6 મહિનાથી તો બહારથી જ લાવું છું પાણી. જે એક કેરબો કેટલી કિંમતનો આવે છે? એક એરબો કિંમત 40 રૂપિયાનો આવે છે. આશરે કેવો અહીંયા વર્ગ વસે છે? અહીંયા તો ગરીબ વર્ગ છે સાહેબ, મામૂલી વર્ગ છે, રોજ લાઈન રોજ ખાવાવાળો વર્ગ છે. સ્થાનિકો પીવાનું પાણી કેટલે દૂરથી લાવવું પડે છે, ક્યાંથી લાવવું પડે? અત્યારે વ્યવસ્થા ક્યાંથી કરો? અત્યારે વ્યવસ્થા તો અમે બહારથી જ મંગાવીએ. પાણીનું ધ્યાન દોરી છે. પહેલાં તો નકરું પીળું એવું ગંદુ આવે છે કે જાણે કે સંડાસનું પાણી કેમ ના હોય. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળાની મારા ઘરની જ વાત લઈ લઈએ સાહેબ. રોગચાળા મારી વાઈફ પોતે અત્યારે પથારી વસ છે, તમે જોઈ લો. અત્યારે જ હું 3 બાટલા ચડાવીને આવી છું, બરોબર, અને એટલી બીમાર છે એની વાત ના પૂછો. પાણીના બ્લડના રિપોર્ટ પણ કરાવરાયા છે. દૂષિત પાણીને કારણે ચોમાસામાં આ પરિસ્થિતિ કેટલી વકરતી હોય? ચોમાસામાં શી પરિસ્થિતિ હોય? ચોમાસામાં તો વિચાર કરો, ખરું ભર ઉનાળે આ પરિસ્થિતિ જો, તો ચોમાસામાં તો કેવી જ હોય પાણી. ભર ઉનાળે પાણી, પીવાના પાણીની સમસ્યા કેટલી તકલીફવાળી થઈ ગઈ કે તકલીફ એટલે એની વાત શું કે કોર્પોરેશન કે અમે 2 ટાઈમ પાણી આપીએ. 2 ટાઈમ પાણી આપે, પણ સવારે ટાઈમ પાણી આપે છે તો ગંદુ આપે છે, બરોબર. સવારમાં મોર્નિંગમાં જેવું ગંદુ પાણી એ લોકો કે 5 મિનિટ સુધી ગંદુ આવે, એની જગ્યાએ અડધો કલાક આવે, અને સાંજે તો પાણી બિલકુલ પ્રેશર હોતું જ નથી. પાણી આવ્યું ગયું. પણ જ્યારે પાણીની વાત કરીએ છીએ આપણે, સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણીની કેટલી તકલીફ વધી જાય? ત્યારે તો સારો માટોમાં અમારે બહારથી જ મંગાવવું પડે સાહેબ, વેચાતું જ લાવવાનું. અને અત્યારે આ જે તમારા રોડ રસ્તાના જે કામ ચાલી રહ્યું એને કારણે વાહનો કેટલા દૂર પાર્ક કરવા પડે છે? કોઈ તકલીફ માદું સાજુ મૂકવા? અરે સાહેબ, એક તો ટ્રાફિકની બારે સમસ્યાઓ ફૂલ છે, બરોબર. હવે એમાં ટ્રાફિકમાં બારે મૂકીએ, ટોઈંગ વાળા અહીં લઈ જાય, આ તે અમારું બાઇક ચોરાઈ જાય, આ તે બધીની સુવિધાઓ બધી લગભગ 1 કિલોમીટરની દૂરી પર મૂકવા પડે સાહેબ. તો તમારા વિસ્તારમાં ક્યાંય ડેડલાઇનના બોર્ડ મૂક્યા છે કે આટલા સમયમાં તમારા જે વિકાસના કામો છે, પથ્થર જળવાનું કામ છે કે અન્ય કામો છે, કેટલા સમયમાં આટો પડી જશે, એવા કોઈ બોર્ડ માર્યા છે ત્યાં? કોઈ જગ્યાએ કોઈ બોર્ડ માર્યા નથી, કોઈ કંઈ કહેતા નથી. ખબર નહીં કે શું ચાલી રહ્યું છે એ જ નથી ખબર. કોને કમ્પ્લેન કરવા જેવી એ પણ નથી ખબર. અમે તો કેવું છે, નાના માણસો છીએ સાહેબ. તો મ્યુનિસિપલ ટેક્સ શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરવો જ પડે ને સાહેબ, મતદાર એ આપણો હક છે. મત બી આપણો હક છે, ટેક્સ ભરવો બી આપણો હક છે. તો એની સામે સુવિધા આપવાની જવાબદારી કોની? એ તો કોર્પોરેશનની, સરકારની જ હોય ને સાહેબ. કાઉન્સિલર હોય છે. તો કાઉન્સિલર શું એમના બજેટો ક્યાંય તમારા વિસ્તારમાં વપરાયેલા એવું લાગે છે ખરું? ના, મને તો કંઈ લાગતું નથી સાહેબ. બજેટોમાં વાત કરીશું. તમારા વિસ્તારમાં લાઇબ્રેરી કેટલી? તમારા વિસ્તાર લાઇબ્રેરી, સરકારી શાળા, સરકારી દવાખાનાની કેવી હાલત છે? સરકારી શાળા તમે જોઈ લો, તમે બાજુમાં સરકારી શાળા છે, બરોબર. આ બાજુ બી સરકારી શાળા, એક સરકારી શાળા તો બંધ થઈ ગયેલી છે, બરોબર. હા, મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં તો કોઈ ખબર જ નથી ક્યાં છે, શું છે મારા વિસ્તારમાં. તો તમારા વિસ્તારનો વિકાસ કેવો લાગી રહ્યો છે? વિકાસ ઘટ્યો, કોઈ વિકાસમાં કશું હતો કે ભાઈ બાજુમાં રિવરફ્રન્ટ થયું ત્યારે કેટલી આશા અપેક્ષા હતી કે શાહપુરનો વિકાસ થશે? અમને એમ કે રિવરફ્રન્ટ થશે તો રિવરફ્રન્ટ જેવું તો અમારું બી રોનક થઈ જશે, પણ અમારું તો રોનક કશું છે જ નહીં, રિવરફ્રન્ટની જ રોનક છે. અને તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ આપશો? જોયા કે ફેલ? પહેલી વસ્તુ તો જોયા જ નથી સાહેબ. કોણ વ્યક્તિ એ શું એ કંઈ નહીં, કયા સમયમાં આવ્યા જ નથી, બરોબર. એટલે હું એમાં
કોઈ એમને માર્ક્સ જ નથી આપતો. પણ જ્યારે આવ્યા ત્યારે કયા બોલ વચન કોઈને યાદ છે ખરા તમારા? એ તો બોલ બચ્ચન તો બધાના હોય જ છે ને સાહેબ, સારું સારું બોલવું અને પછી તો ગાયબ. એટલે જ તો ફેલ કે પાસ તંત્ર? પાસ નહીં, ફેલ. શું નામ બા તમારું? સક્રીબા તકરીબ આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? સાપુર. શાહપુરનો વિકાસ કેવો છે? સાપુરમાં તો જો રેડવાનો રસ્તો છે જ નહીં. ધારો કે અમે રહીએ છીએ પોરની અંદર, ગલીમાં તમે જુઓ ખસી પડ્યા છે, બી હાલ બી પડતે કેટલા પડતે રહે સરસ છે. મજાના રોડ છે? ના નથી, કેવી હાલતમાં રોડ છે? એવી હાલત છે ને તો કંઈ હેડી જ ના શકીએ અમે. અને પાણી કેટલું સરસ ને ચોખ્ખું આવે છે? ગંદુ પાણી આવે છે, ભરી રાખવું તમે કહેતા હોય તો. કેટલા વર્ષોથી એવું ગંદુ પાણી પી રહ્યા ક્યારનું એ આવે છે, આજથી છે? નહીં. બીમારી માંદગીનું પ્રમાણ કેવું છે? એ તો હવે બીમારી તો છે જ, પણ ચા કને કહેવા જઈએ અમે? પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? મ્યુનિસિપાલિટીની. પણ કરે છે ખરા? ના, કોઈ જોવા તો નથી ભાઈ આવતું. પીવાનું પાણી સ્થાનિકો અત્યારે ક્યાંથી લાવો છો? પીવાનું પાણી મોંઘું કેટલું બહારથી લાવો છો? અમે 7 વાગ્યા પછી પાણી ભરીએ છીએ. હા, એ કેટલું કે દોઢું કેટલો સમય સુધી આવતું હોય? એ સાડા 6, 7, પોણા 7 સુધી એવું ગંદુ પાણી આવે છે. પ્રેશરમાં આવે છે, પાણીનો ફોર્સ હોય છે કે ધીરું ધીરું મંથર ગતિ આવે છે? પાણી તો ભાઈ હું જ્યાં રહું છું તો મારે ચાલ્યા કરે છે, ધીરે ધીરે આવે છે. અને એમાં આગળ જાય કે નહીં જતું મને નહીં ખબર. સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું મોંઘું બહારથી વેચાતું લાવવું પડે? એ લાવવું પડે છે, તો બધા કેટલો લાવવું ખર્ચ પડે. વધી જતો હોય છે? મ્યુનિસિપલ ટેક્સ તો ભરવાનો, પણ આ બીજો ખર્ચ કેટલો વધી જાય છે? એ તો હવે કયા કને કહેવા જઈએ પણ અમે. શું નામ બા તમારું? મંજુલાબેન, મંજુલાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? સાપુર દરવાજાનો ખાંચો. શાહપુર દરવાજાના ખાંચા. આ બોરીવાળી વિસ્તારનો વિકાસ કેવો છે? વિકાસ જરાય સારો નથી. વિકાસમાં ક્યાં ક્યાં તમને ત્રુટીઓ લાગે છે? રોડ, રસ્તા, પાણીની સમસ્યા કેવી છે? બધી સમસ્યા છે. કેટલા સમયથી, કેટલા વખતથી આટલી બધી સમસ્યા? 12 મહિનાથી તો આ ખોદવાની સમસ્યા વધારે પડતી. તમારા વિસ્તારના કાઉન્સિલર તમારું સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? કોઈ આવતું નથી. છેલ્લે ક્યારે આવ્યા હતા? વોટ લેવા આવે છે, બાકી હવે ક્યારે પછી આવશે પાછા? કોને ખબર ક્યારે આવે. કયા બોલ વચન આપીને ગયા? એમાંથી કેટલા બોલ વચન પૂરા કર્યા? નથી કર્યું કશું. કયા કયા કામો થયા અને કયા નથી કશું થયા? ને આ જો ચકલીથી ઓટલાને કેટલો એક વેતનો ગાળો છે ને, તો સંદેશમાં પાણી નથી ચડતું. બરોબર છે. તો પછી બહારથી પીવાના પાણી કે સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે પાણીની? તો પડે જ ને, લાવવું જ પડે ને બહારથી. શું અને કરીએ? બહાર ભરવા જાવ એવી વ્યવસ્થા છે ખરી ક્યાંય? નહીં, ક્યાંય નથી. એમના બજેટમાંથી ટેન્કરો તમને મોકલે છે વાપરવા નથી માટે? મોકલતા કોઈ દિવસ. તો વેચાતું પાણી હાલમાં કેટલું મોંઘું? એક લાવો તમે કેરબો, કેટલું 40 રૂપિયાને એક કેરબો લે છે. એવા રોજે રોજ કોઈ પ્રસંગ હોય ત્યારે કેટલા કેરબા લાવવા? કેટલાય જોઈએ તો ઠેકાણું ના રહે કે જોઈએ એટલા તો લાવવા જ પડે. તમારું વધી જાય દર મહિને? વધી જ જાય ને. ભરીએ જ છે આપણે. હા, વધી જ જાય ને. અને કેવા લોકો, કેવો વર્ગ અહીંયા વસે છે? પહેલા તો વાણિયાબારમાં પટેલ હતા, અત્યારે બીજા બધા બહારના આવે છે રહેવા. સામાન્ય. હા, શું એ લોકોના ખર્ચ પોસાય છે? હવે બધાને ક્યાંથી પોસાય? તો ફરિયાદ કરો છો કે નહીં? કાઉન્સિલરને છૂટી તો જતા રહે એ લોકો, તમે છૂટી તો ભાઈ, મોકલી દેતા. અહીંયા આવે છે ને તો અમે ઘણું બોલીએ છીએ વોટવાળાને, પણ પણ એનું કોઈ result કાન જ આવે છે, નથી પરિણામ દેતા. આવે છે ખરા? નહીં, કામ કરે નથી છે? આવતું, નથી આવતું. હવે આપણે વાત કરીશું કચરા ગંદકીની ગાડી અંદર સુધી આવે છે ખરી? આવે છે અહીં. હું કેટલી વાર બાજી ચોરી જોડતો અહીં નથી લાવતો ગાડી. છેક પેલા આગળ ચોકઠાણા ધોબીનું ઘર છે ને, જે સાંકડો રસ્તો પડે ને ત્યાં જ ઊભી રાખીને મોબાઈલ રમતો હોય છે. 2 કલાકના અહીં ગાડી લઈને નથી આવતો. તો પરિણામે કચરાના કેવા ઢગ સર્જે? સફાઈ કામદારો આવે છે ખરા અહીંયા? આ વાળવાવાળા આવે છે. બરોબર છે. અને ખાસ કરીને ચોમાસામાં કેવા ગંદકીના ઢગ સર્જાય છે? ચોમાસામાં શી પરિસ્થિતિ હોય છે? વધારે પડતી. અને બદલીવાળા આવે છે ને તો ઉપરથી આમ જાણે પાપડની જેમ કાગળિયા લઈ જાય, બીજો કચરો એમને હોય છે. પરિણામે ગંદકી, કચરા, મચ્છરનું પ્રમાણ કેવું છે? એને કારણે બીમારી કેવી વધી જાય ચોમાસામાં? વધી જાય છે ને. મેલેરિયા અત્યારે ચૈત્ર મહિનો તાવના રોગ ચાલુ થઈ જ ગયા છે ને. અને ચોમાસામાં શી પરિસ્થિતિ હશે? ચોમાસામાં વધારે પડતું. અને રોડ કેટલા સરસ છે? રોડ પથ્થર, કશું સારું નથી. અને એવા ઢાળ કર્યા છે ને કે પાણીના ખાબોચિયા જ ભરાય છે. મારે બેયને સહન કરવું પડે છે. પરિણામે તમારા જેવા લોકો હોય, બીમાર માણસ હોય, સગર્ભા મહિલા, એ લોકોને જવું આવવું હોય તો કેટલી તકલીફ પડે? શું કરીએ? હેરાન થઈએ જ છે ને. કેટલાયને તો ફ્રેક્ચર થાય પગના. તો આ અંગે ફરિયાદ, ફરિયાદ ક્યાં ક્યાં કરી આવ્યા તમે? લેખિત, મૌખિક? હવે અમારે તો કોઈ પુરુષો છે નહીં ઘરમાં, એટલે બીજા બધાને કહીએ તો એ લોકો હા કીધું એમ કરે છે. અમારે તો પુરુષ મરી ગયા, શું કરીએ? તો તમારા કાઉન્સિલરની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો, નાપાસ કરશો? અને હવે શું જવાબ હશે આગામી ઇલેક્શનમાં? સારું કરે એ, બીજું શું. બાકી હાલના તબક્કે પાસ કે નાપાસ? ના પાસ. 10માંથી કેટલા માર્ક આપો? એ કંઈ નહીં. નથી કરતા તો ના જ આપીએ ને. 0. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.